મિત્રો વાત કરીએ લાલો પિક્ચર ઉપર ગુજરાતી પિક્ચર. જોકે ગુજરાતી પિક્ચર સૌ પ્રથમ એટલા વાયરલ જતા નહોતા, પરંતુ હવે બહુ ખૂબ અને સારા એવા વાયરલ જવા લાગ્યા છે અને બહુ હિટ પિક્ચર પણ જાય છે. સૌ પ્રથમ તો વાત કરીએ તો બહુ જૂના પિક્ચર, લગભગ મારા ખ્યાલથી હિતેન કનોડિયા, નરેશ કનોડિયા કે વિક્રમ ઠાકોર એ લોકો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં મચાવતા હતા ધૂમ. પરંતુ એના પછી એક મૂવી આવ્યું છેલ્લો દિવસ કરીને, મલ્હાર ઠાકર જે છેલ્લો દિવસની ટીમ હતી એ લોકોએ ગુજરાતી પિક્ચરને એક નવો વળાંક આપ્યો ત્યાંથી. અને ત્યાંથી પછી ગુજરાતી પિક્ચર જોવાનું મતલબ લોકોએ ચાલુ કરી દીધું. અને પછી વાત કરીએ કે ત્યારબાદ એક પછી એક હિટ મૂવી આવવા લાગી ગુજરાતીની અંદર, અને ગુજરાતી પીપલ વધારેમાં વધારે ઇન્ટેક્ટ થવા લાગી એકબીજા જોડે, મતલબ ગુજરાતી પિક્ચર જોવા માટે. સૌ પ્રથમ એ લોકો આટલું બધું મહત્વ નહોતા આપતા, જોકે બોલિવૂડ એક જામેલી ઇન્ડસ્ટ્રીઝ કહેવાય, અને હોલિવૂડ આ રીતે અંદર એન્ટ્રી મારવું એટલે બહુ કાઠી વાત હતી. મતલબ અશક્ય તો નહોતું, પણ એટલા બધા પ્રયાસો ચાલુ જ હતા. પછી ઘણા બધા એવા મૂવી આવવા લાગ્યા જે સારા ગયા હોય, જે હિટ ગયા હોય. 4 જેવી લઈએ, એના પછી એક આવ્યું મૂવી બહુ સારું ચાલ્યું. મલ્હાર ઠાકરના પણ મૂવી આવતા રહ્યા, પણ ત્યાર પછી એક વચ્ચે સ્ટોપ આવી ગયું હતું. એ સ્ટોપ પછી કોઈ સારું મૂવી એટલું બધું આવ્યું નહીં. ને ઘણા સમય પછી એક એવું મૂવી આવ્યું, એક સાથે 3 મૂવી આવી હતી, ને ત્રણનું મૂવીનું રિવ્યુ બહુ સારું હતું. વાત કરીશ લાલો મૂવી, પછી મિસ્ત્રી અને ચણિયા ટોળી. આ 3 મૂવી મતલબ ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે બહુ સારું કહેવાય કે પીવીઆર હોય કે બીજી કોઈ બી સિનેમા હોય, ત્યાં આગળ ઘણા બધા મૂવી રિલીઝ થયા હોય, હિન્દી રિલીઝ થયું હોય, સાઉથનું રિલીઝ થયું હોય, પણ બધી લોકો ગુજરાતી પિક્ચર જ જોવા જતી હતી. વાત કરીએ તો મંગળવાર ને ગુરુવાર ઓફર હોવાના કારણે આખા શો લાલો પિક્ચરથી મતલબ પેક હતા. તો લાલો મૂવી મેં પણ જોયું અને બહુ સારું લાગ્યું. લાલો મૂવીની અંદર એવું કહેવા માંગે છે કે એક માણસ હતો કે જે બહુ રિક્ષાવાળો હતો, જે એના ભાઈબંધોના કારણે એને કઈ પૈસાની તંગી આવે છે, અને પછી દારૂ પીવાની લતે ચડી જાય છે, અને ત્યારબાદ ચોરી કરવા જાય છે અને ફસાઈ જાય છે. ત્યાં આગળ શ્રી કૃષ્ણ ભગવાન આવીને તેને હેલ્પ કરે છે, મતલબ એને માર્ગ દેખાડે છે. હેલ્પ એટલે કર્મ કરીને આલું ફળ વળે એવું બધું શીખવાડે છે. અંદર સારા એવા ડાયલોગો છે, સારું વિડીયોગ્રાફી છે, સારી એક્ટિંગ છે. તમે પણ જોજો, બહુ આઈડિયા આવશે. બહુ વધારે સ્ટોરી મારે કહેવી નથી, કારણ કે આ થિયેટરમાં જોવા જેવી મૂવી છે. અને ગુજરાતી પિક્ચર ઘણા ટાઈમ પછી આવી છે, તો આપણે બધાએ સપોર્ટ કરવો જોઈએ. આઈ હોપ કે તમે બધા પિક્ચર જોશો અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરશો. પણ હવે આ પિક્ચર બહુ બધી હાઇપ મળી છે. પહેલા તો ગુજરાતની અંદર ચર્ચા થતી હતી, હવે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર પણ ચર્ચા થવા લાગી. આજ તક હોય કે બીજી કોઈ મોટી ન્યૂઝ ચેનલ હોય, એ લોકો પણ હવે આના વિશે પોસ્ટ મૂકીને કહેવા લાગી ભાઈ એક મૂવી આવી છે, બહુ સારી ચાલે છે, અને હવે આ હિન્દીના અંદર પણ રિલીઝ થવા જઈ રહી છે. તો આઈ હોપ કે હિન્દીના અંદર પણ સારી કમાણી કરે અને 100 સેન્ચુરી મારી દે કમાણી કરવામાં, અને સૌથી વધારે પ્રોફિટ આ મૂવીએ કમાયું છે.